કૃષિ પાકો અંગે હવામાન દ્વારા જે રીતે ફરી એકવાર આગાહી વ્યક્ત કરવામાં આવી તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે। જીરામાં મુખ્ય અસર વાતાવરણની થશે। અન્ય કૃષિ પાકમાં રોગ આવવાની પણ શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આંબાના મોર ગરી જવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં ઠંડા પવનો પણ ફૂંકાશે। 18 થી લઈને 20 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળો ઘેરાશે। રાજ્યમાં કચ્છમાં પવનની ગતિ 23 કિલોમીટર પ્રતિ કલાકથી વધશે। તેની સાથે જ ફેબ્રુઆરી બાદ માર્ચમાં મોટો ફેરફાર આવવાનો છે। ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી। પાક અંગે જોવા જઈએ તો લગભગ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે જીરા જેવા પાક ઉપર અસર થવાની શક્યતા રહેશે। પાછોતર જીરામાં તેની વધારે અસર થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઘઉં જેવા પાકમાં ગરમીના કારણે સ્ટાર્ચ ઓછું થતાં દાણો ભૂતો પડી જવાની શક્યતા રહેશે અને અન્ય પાકો પર અસર થવાની શક્યતા રહેશે। વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાકોમાં ઈયળો પર પડવાની શક્યતા રહેશે। કેટલામાં મચ્છી અને એ પણ લગભગ ઊભા કૃષિ પાકમાં આવવાની શક્યતા રહેશે। એટલે પાકોને તો ખાસ સાચવવા જ પડશે। પરંતુ ઉલ્લેખનીય છે કે માર્ચ માસમાં હવામાનમાં મોટા પલટા આવશે, જેના કારણે પવનની ગતિથી આંબાના મોર પર પણ અસર થવાની શક્યતા રહેશે, જેથી કેરીના પાક ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે। જી।